નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે દક્ષિણ ગુજરાતથી વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયા જોડાયા છે. તંત્રી ધબકારના છે. તેમની સાથે આજે વાત કરવી છે. તેમની પાસેથી સમજવું છે કે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટનો કેમ આટલો બધો વિરોધ થઈ રહ્યો છે ને હવે એને લઈને શ્વેતપત્રની માંગ કરવામાં આવી રહી છે. અનંત પટેલે કહ્યું છે કે શ્વેતપત્ર લાવવું જોઈએ. આજે અમિત ચાવડા પણ ત્યાં પહોંચ્યા હતા અને કહ્યું હતું કે અમે વિધાનસભાની અંદર આની માંગ કરીશું. સર, આપની પાસેથી સમજવી છે, આ જે આખો પ્રોજેક્ટ છે, સરકાર કહી રહી છે કે અમે આ પ્રોજેક્ટ નથી કરવાના. 2022માં પણ સરકારે પડતો મૂક્યો તો હવે ડીટીપી ની વાત કરવામાં આવે છે કે આનું ડીપીઆર લાવી દેવામાં આવ્યું. અને આ આખો જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટને લઈને આપ શું કહી રહ્યા છો? ગોપીબેન, પાર તાપી લિંક નદી જોડાણ યોજના અગાઉ 2022માં આપણને ખબર છે એ પ્રકારે એની સામે આંદોલન થયું અને બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા નદી જોડાણની જે એની અંદર આ ગંગા જે યોજના છે એનો પણ સમાવેશ કરીશું. જે તે સમયે વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી એટલે સરકારે જાહેરાત કરી હતી અને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત આવીને સુરતના એક કાર્યક્રમમાં આ તાપી પાર લિંક યોજના અમે નથી કરવાના એવી એમણે જાહેરાત કરવી પડી હતી. પરંતુ ત્યારથી એવું હતું કે આ યોજના સામે કોઈ પછી કોંગ્રેસે આંદોલન કર્યું હતું, એ આંદોલન પણ અટકી ગયું અને કોઈ વાત હતી નહીં. પરંતુ રાજ્યસભામાં જ્યારે જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એ પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું કે એના ડીપીઆર તૈયાર થઈ ગયા છે. એટલે સ્વાભાવિક રીતે કોઈ પણ યોજના હોય એના ડીપીઆર તૈયાર થાય તો એક મેસેજ એવો જાય કે યોજના આગળ ધપાવવા માટેના કોઈ એની પાછળના એક સંકેત મળે છે. અને એ સાથે જ ફરી પાછી દક્ષિણ ગુજરાતમાં આ યોજનાને લઈને આદિવાસી વિસ્તારોમાં જ્યાં યોજનાથી અસરગ્રસ્તો થવાના છે ત્યાંથી એની સામે એક આંદોલન ફરીથી શરૂ થયું. અને આજે વિવિધ જગ્યાએ અને ખાસ કરીને ધરમપુરમાં એમનું મોટું એક રેલીનું આયોજન થયું હતું. અને રેલીની અંદર પહેલા વાત એવી હતી કે આ યોજના જ પડતી મૂકવાની એ તો માંગણી હતી જ, પણ સાથે સાથે આજે શ્વેતપત્રની એક માંગણી રજૂ કરવામાં આવી છે. સરકારને આ બાબતે ખૂબ ગંભીરતાથી લીધી એવું માનું છું. એટલે જ ગઈકાલે ત્યાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પણ જાણ પત્રકાર પરિષદ કરીને એનું નિવેદન આપે છે. અહીંયાના જે સંસદ છે ધવલ પટેલ, એમણે પણ એક નિવેદન પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી કે આ યોજના કોઈ થવાની નથી. યોજનાને લઈને જે પણ કઈ વાત છે એ ખોટી છે. પરંતુ કોંગ્રેસને આ મુદ્દાને લઈને કોંગ્રેસ ખૂબ આક્રમક છે અહીં, અને એના કારણે આજે પણ એમની જે સભા થઈ અને સભામાં એમણે શ્વેતપત્રની માંગણી કરી છે. મૂળભૂત રીતે આ યોજનાથી આદિવાસી વિસ્તારમાં આજે ઠીક પ્રમાણમાં લોકો પણ હતા. જે પ્રકારે એની અસર છે એ અસરગ્રસ્ત અને એની સાથે જે પણ કઈ રાજકીય પણ એના અસર પડી શકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને. અને આપણને ખબર 2 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી આવે છે. એ બધી બાબતો અહીં આ યોજના એકમાત્ર યોજના લઈને ભેગી થાય છે. એના કારણે આના પ્રત્યે ખાસ કરીને કોંગ્રેસ પણ ખૂબ ગંભીરતાથી એનો વિરોધ કરી રહી છે. પણ નરેશભાઈ, તમારી પાસેથી એ સમજવું છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લગભગ ડિસેમ્બરની અંદર એ ચૂંટણી આવશે અને ત્યાં સુધીમાં, કારણ કે કોંગ્રેસ માટે આદિવાસી વિસ્તારમાં પુનઃસ્થાપિત થવા માટેનો આ એક સારામાં સારો મોકો કહી શકાય જો જોવા જઈએ તો. ગોપીબેન, મૂળ મુદ્દો જ આ છે. કારણ કે આપણને ખબર છે કે ગુજરાતની અંદર કોંગ્રેસનું જે પણ કંઈ અસ્તિત્વ વધુ મજબૂત રહ્યું છે અને ક્યાંક કોંગ્રેસ કશું કરી શકે તો એ આદિવાસી વિસ્તાર છે. અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં પણ એકમાત્ર ધારાસભ્ય અનંત પટેલ કોંગ્રેસમાંથી દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટાયા અને આદિવાસી વિસ્તારમાંથી એમનું ચૂંટાઈ આવ્યા છે. તો આદિવાસી જે એની મત બેંક એક આધાર છે એ જળવાઈ રહે એના માટે કોંગ્રેસ ખૂબ પ્રયાસરત છે. અને એના કારણે આ યોજનાને લઈને કોંગ્રેસ પણ ખૂબ ગંભીર છે. અને ખાસ કરીને આ નહીં, આપણે
આપણને ખબર છે આ એક યોજનાને લઈને જો આદિવાસીઓની એક લાગણી એમની સાથે જોડાયેલી રહે તો આપણને ખબર છે કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો જે આદિવાસી બેલ્ટ છે એમાં કોંગ્રેસ આદિવાસીઓ માટે હજુ પણ જે લડાઈ લડી રહી છે એનો પણ એક આ મુદ્દે એ સંદેશ આપી શકે છે. એના કારણે જ અહીં કોંગ્રેસનો જે પ્રશ્ન છે કે ભાઈ સરકાર ભલે કે યોજના સ્થગિત કરી દેવામાં આવી છે, યોજનાને અમે રદ કરી દીધી છે, પરંતુ શ્વેત પત્રની પણ માંગણી કરવામાં આવી છે. એનું સૌથી મૂળ કારણ જ આ છે. કારણ કે 2022ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી નરેશભાઈ, એ પહેલા મુખ્યમંત્રી પોતે ત્યાં આવ્યા હતા અને મુખ્યમંત્રીએ પોતે એની જાહેરાત કરી હતી. કારણ કે અને મુખ્યમંત્રી પણ હજી ગુજરાતમાં એ જ છે, બદલાયા નથી. ભૂપેન્દ્ર પટેલ જ એ વખતે હતા ને અત્યારે પણ ભૂપેન્દ્રભાઈ જ છે. તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ પ્રોજેક્ટને ફરીથી લાવવાનું ડીપીઆર રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું, એને લઈને એક ભારતીય જનતા પાર્ટી પણ બેકડોર રાજનીતિ રમી રહી છે આ આખા કેસની અંદર? ડીપીઆર થઈ ગયા, સરકાર હવે એવા બચાવમાં છે કે ડીપીઆર થઈ ગયા છે. એટલે ડીપીઆર તો ખરેખર અગાઉ બની ચૂક્યા છે. એક વાત આ યોજનાને લઈને જે વાત છે એ પ્રમાણે, પણ યોજના રદ કરી એટલે હું એવું માનું છું કે કોંગ્રેસે પણ હવે શ્વેતપત્રની જે વાત કરી છે એની પાછળનો એનો હેતુ પણ આ જ છે કે તમે ભલે મૌખિક રીતે કે જાહેરાત સ્થગિત કરી દીધી, એ વાત કરી દીધી અને 2022માં વાત કરી દીધી અને હવે તમે રાજ્યસભામાં કોઈ પ્રશ્નના જવાબમાં તમે એમ કહો છો કે ડીપીઆર બની ગયા છે, તો સ્વાભાવિક છે એક સંશય ઉભો થાય છે. તો એ સંશયનો સમાધાન ત્યારે જ આવી શકે કે જ્યારે સરકાર તરફથી કોઈ શ્વેતપત્ર ની બહાર, એટલે કોંગ્રેસ એક સ્ટેપ આગળ વધ્યું છે. એનું કારણ સૌથી મોટું આ જ છે. બાકી રાજ્યસભામાં ખાલી જાહેરાત કરી છે, પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો છે અને જે તે સમયે બજેટમાં જે વાત થતી તો સરકારે એને પાછું બજેટમાં પણ સામેલ કરવાની વાત આવે, કારણ કે પછી તો ચૂંટણી આવી ગઈ 2024માં અને સરકાર પણ નવી આવી ગઈ છે કેન્દ્રમાં પણ. ફરી એ વાત ઠીક છે, ફરી ચૂંટાઈ આવી છે તો એમણે ફરીથી એ બધી આ નવી સરકારમાં એ કસરત કરવાની રહે જ છે. પણ જે વાત કોંગ્રેસ કરી રહી છે, કોંગ્રેસને એવું છે કે આ મુદ્દો છે બેન, મુદ્દો સારો મળ્યો છે તો મુદ્દાની સાથે લડી લેવું અને સરકાર પર એક દબાણ લાવવું, જેથી કરીને એ આ યોજનાની જે વાત છે સંપૂર્ણપણે ક્યાં તો એવી રીતે જાહેરાત થાય કે હવે પછી આ બાબત કોઈ ઉલ્લેખ પણ કરવામાં ન આવે. પણ સાથે સાથે કારણ કે જે રીતે આજે અનંત પટેલ ત્યાં હતા, ધવલ પટેલ ના નામ લીધા વગર, કારણ કે જુઠ્ઠા ભાઈ કહીને સંબોધિત કરતા હતા, પછી નરેશ પટેલને આ પહેલા, કારણ કે નરેશ પટેલ પણ આ મુદ્દા ઉપર અનંત પટેલ ઉપર ઘણી બધી વખતે એમને પ્રહાર કર્યા હતા, તો એમને મોગલી કહીને બોલાવતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે રાજનીતિ થઈ રહી છે, તમને એવું લાગી રહ્યું છે કે આ રાજનીતિ ક્યાંક એક સર્ટેન લેવલ લોકો કરતા પોલિટિકલ પોતાના મોટિવ ને પોલિટિકલ ભવિષ્ય માટેની વધારે છે? પોલિટિકલ ભવિષ્ય માટેની એટલે છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી નેતા તરીકે કે એક ધારાસભ્ય તરીકે અનંત પટેલ અત્યારે મજબૂત કોંગ્રેસમાંથી એ વ્યક્તિત્વ રહ્યું છે. તો એમને ટાર્ગેટ કરવા એ ભારતીય જનતા પાર્ટીની પણ એક નીતિ રીતિ રહી છે. પણ ધવલ પટેલની સામે નામ લીધા નથી, નામ નથી લીધું પણ આક્ષેપ કરાયા. એની પાછળનું કારણ પણ ગઈકાલની એક પ્રેસ કોન્ફરન્સ છે જેની અંદર સાંસદ ધવલ પટેલે પણ અનંત પટેલ સંતુલન ગુમાવી ચૂક્યા છે અને એનો ઈલાજ કરવાની જરૂર છે, એવી બધી પણ એક વાતો કરવામાં આવી હતી. તો અને બીજું કે અત્યારે ખાસ કરીને એવું નથી, કોંગ્રેસમાં તો છે જ આદિવાસી નેતૃત્વને લઈને સવાલ, તો ભારતીય જનતા પાર્ટીમાં પણ પોતાનું એક નેતૃત્વ સ્થાપિત કરવાની એક અંદર આંતરિક એક દોડ પણ છે. તો ત્યાં પણ એને મજબૂતાઈ મળે એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ પ્રયાસરત છે. તો અમે આદિવાસીને કેટલા હિત જોઈએ છે અને અનંત પટેલની જે પણ કઈ વાત છે એને કઈ રીતે એમને પાછળ પાડી શકાય, એના કારણ પણ આ છે કે નરેશ પટેલ હોય કે ધવલ પટેલ છે, એ બંને નેતાઓ એને લઈને અનંત પટેલને વધુ ટાર્ગેટ બનાવે છે. કારણ કે કોંગ્રેસની આદિવાસીમાં કોઈ જો મજબૂત નેતા રહ્યા હોય અને કોંગ્રેસને કંઈ પણ જનાધાર જળવાઈ રહે છે, એ દિશામાં કોઈ પણ કાર્યરત વધુ હોય અને યુવા નેતા છે, આંદોલન ચલાવે છે, આદિવાસીના પ્રશ્નોને લઈને ગંભીર રહે છે, તો અનંત પટેલ એક એવું દક્ષિણ ગુજરાતમાં વ્યક્તિત્વ રહ્યું છે, તો સ્વાભાવિક છે કે એને નિશાન બનાવવામાં આવે.
પણ સવાલ એ છે ને કે અનંત પટેલે નિશાન બનાવવામાં આવે, પણ જે રીતે, કારણ કે આદિવાસીઓનું હિત શેમાં છે? આ રાજનીતિથી ઉપર જો વાત કરવામાં આવે તો આદિવાસીઓનું હિત શેમાં છે આ પ્રોજેક્ટને લઈને? પ્રોજેક્ટને લઈને મતાંતર પણ થઈ હોઈ શકે છે, અને એક જે દલીલ છે અને એમાં પણ ઘણી ગંભીરતાથી જો આખા યોજનાને એક અલગ રીતે જોવામાં આવે તો, ખાસ કરીને જ્યારે આવી નદી જોડાણની યોજના બનતી હોય કે ડેમ બનતા હોય, તો આપણે જોઈએ છે કે જ્યાં ડેમ હોય છે તો ડેમ બને કે આ યોજનાઓ બને તો એના અસરગ્રસ્ત જે વ્યક્તિઓ થતા હોય છે એ મોટા ભાગે આજે તાપી પાર લિંક જે જોડાણ થશે એ આદિવાસી વિસ્તારમાં જ સૌથી વધુ અસરગ્રસ્ત ત્યાંના ખેડૂત એટલે આદિવાસી પ્રજા બનવાની છે. અને જેવી રીતે ગુજરાતના અન્ય ભાગોની અંદર ખેડૂતોની પાસે જમીનો વધારે છે કે છે, એવું આદિવાસી વિસ્તારમાં નથી. ખૂબ નાના નાના ટુકડાઓમાં એમની જમીનો વહેંચાયેલી હોય છે, તો એક વિસ્થાપિતોનો પણ અહીંયા પ્રશ્ન ઉદ્ભવતો હોય છે. અને જ્યારે પણ આપણે વિકાસ યોજનાઓ એવી જોઈ છે કે જે વિકાસ ડેમ બન્યો, ધારો કે ઉકાઈ ડેમ બને છે કે કોઈ મોટા ડેમ બને, તો ડેમના આજુબાજુના લોકો અસરગ્રસ્ત થાય, પણ એનો ખરા લાભાર્થી જે શહેરી હોય, શહેર વિસ્તાર હોય, ઉદ્યોગો હોય છે, તો એ લોકો વધુ એનાથી બનતા હોય, અને એ સ્વાભાવિક છે. આ તો બધા અભ્યાસના પણ તારણો છે. તો એ પણ આદિવાસી વિસ્તારના લોકો આ બધું એક એના મનમાં બાબત છે કે આ યોજનાથી અમને શું ફાયદો, અમારે તો વિસ્થાપિત થવાનું છે. અને જે ખરા લાભાર્થી છે એ યોજનાના બીજા લોકો લાભાર્થી પણ થઈ શકે છે. તો એવું નથી, રાજકીય મુદ્દાની સાથે સાથે આદિવાસી પ્રજા પણ આ મુદ્દાને એટલા કારણે જ આજે જયારે અનંત પટેલ કે કોંગ્રેસે આંદોલન ચલાવ્યું તો ઠીક પ્રમાણમાં લોકો ત્યાં જોડાયેલા છે અને જોડાય છે. આગળ પણ આંદોલન થયું ત્યારે પણ એને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. આપણને ખબર છે ગુજરાતની અંદર અત્યારે એવા કોઈ મોટા આંદોલન થતા નથી, અને એની અંદર આટલા જનસમૂહમાં પણ જયારે ન જોડાતા હોય, બીજા આંદોલન થાય, કોઈ જ્ઞાતિના કે પ્રદર્શનો કે મહાશક્તિ પ્રદર્શનો થાય, આપણને ગોપીબેન ખબર છે કે એની અંદર હોય છે. પણ જયારે જનસમૂહને લઈને એક આંદોલન થતું હોય, કોઈ યોજનાને લઈને, પરિયોજનાને લઈને, તો જયારે આટલી પણ લોકો આવે તો મને લાગે છે કે એ યોજનાકીય રીતે પણ એક ગંભીર મુદ્દો બની રહે છે. બિલકુલ નરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આપનું અમારા રિપોર્ટને લઈને શું કહેવું છે, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.